અમદાવાદમાં ફરી એકવાર બેફામ થારે જીવ લીધો। વાડીનાથ બ્રિજ પાસે નબીરાએ અકસ્માત સર્જ્યો। કારના ચાલકે ઓવર સ્પીડમાં અન્ય કારને ટક્કર મારી। આઈઆઈએમ બ્રિજ તરફથી ઓવર સ્પીડમાં આ થાર કાર નીકળી હતી। GJ18 ES61234 નંબરની કારે જીવલેણ અકસ્માત સર્જ્યો છે। અકસ્માતમાં બે લોકોના મોતની આશંકા પણ છે। પોલીસે નબીરાને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે। અમદાવાદમાં મોડી રાત્રે વધુ એક અકસ્માત બન્યો હતો। મહત્વનું છે કે થાર ગાડીનો અમદાવાદમાં અકસ્માત થયો હતો, જેમાં બે લોકોના મોત હોવાની જે આશંકાઓ છે તે સામે આવી રહી છે। અમદાવાદના એઈસી બ્રિજ નીચેની આ ઘટના છે કે મોડી રાત્રે બ્રિજ પર થારનો અકસ્માત જે છે તે થયો હતો। શહેરના વાડીનાથ ચોક પાસે એઈસી બ્રિજ ઉપર મોડી રાત્રે અકસ્માતની આ ઘટના ઘટી હતી। જે થાર છે તેની હાલત પરથી જ જોઈ શકાય છે કે અકસ્માત કેટલો ગંભીર હશે, કારણ કે આગળના જે બોનેટના જે કાચ છે તે પણ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે। ગાડીની હાલત ખૂબ જ ગંભીર જે છે તે જોવા મળી રહી છે। મોડી રાત્રે આ અકસ્માતની ઘટના ઘટી હતી। આઈઆઈએમ તરફથી આવતી એક થાર ચાલકે પોતાની કાર ઓવર સ્પીડમાં હંકારતા જે સ્ટીયરિંગ છે તેના ઉપર કાબુ ગુમાવ્યો હતો, જેથી થાર બ્રિજના છેડે દિવાલ સાથે ટકરાતા આગળનું જે ટાયર છે તે પણ નીકળી ગયું હતું ગાડીનું। દ્રશ્યોમાં તે પણ જોઈ શકાય છે હાલ કે ગાડી કેવી રીતે જે નમેલી હાલત છે તેમાં જોવા મળી રહી છે। જ્યારે સાઈડમાં જઈ રહેલી વેગનાર કારને પણ થારે ટક્કર મારી હતી। આ ઘટનામાં બે લોકોના મોત થયા હોવાની આશંકાઓ સામે આવી રહી છે। મહત્વનું છે કે પોલીસને આ બનાવની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કાર ચાલકને પણ ખાસ કરીને તેની પણ તજવીજ હાથ ધરવામાં આવી હતી। ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ છે કે નહીં તે અંગે પણ જે તપાસ છે તે તપાસ કરવામાં આવી હતી। સાથે સાથે 108 દ્વારા તમામ જે બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા તેમને પણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ત્યારે આ ગંભીર અકસ્માતની હાલ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। કેમેરામેન યોગેશ સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।